અમેરિકાથી ખેડાના નડિયાદના વ્યક્તિને રિપોર્ટ કરવામાં આવ્યો છે। નડિયાદના પણ એક વ્યક્તિને રિપોર્ટ કરાયાની માહિતી સામે આવી રહી છે, જેમાં મંજીપુરાના પટેલ પરિવારનો સભ્ય હોવાની માહિતી મળી રહી છે। સ્મિત કિરીટભાઈ પટેલ ગેરકાયદેસર રીતે અમેરિકા ગયો હતો। સ્મિત પટેલ નડિયાદની પટેલ પાર્ક સોસાયટીમાં રહેતો હતો। સ્મિત પટેલ આજે મોડી રાત સુધીમાં નડિયાદ પહોંચી શકે છે। સ્મિત પટેલના પરિવારે મીડિયાની સામે બોલવાનો ઇનકાર કરી દીધો। અમેરિકા ગેરકાયદે જવા માટે થઈને જે ઘેલછા અત્યારે જોવા મળી રહી છે, કોઈ પણ પ્રકારે અમેરિકા જવું જ જવું, ત્યાંની લાઈફસ્ટાઈલ હોય, જીવનશૈલી હોય, તેની લાલચ હોય કે પછી સારા કરિયરની વાત હોય, જે ગુજરાતીઓ ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચ્યા છે તેમને હવે અમેરિકામાંથી કાઢી મૂકવામાં આવ્યા છે, દેશ નિકાલ કરવામાં આવ્યો છે અને તેમને ભારત પરત ફરવાની ફરજ પડી છે। અને ભારત આવ્યા બાદ જે નડિયાદનો વ્યક્તિ છે, સ્મિત પટેલ નામનો આ વ્યક્તિ કે જે રાત સુધીમાં નડિયાદ પરત ફરી શકે છે। કરુણેશ અમારી સાથે જોડાયેલા છે। કરુણેશ, અમેરિકાની ઘેલછાએ ગેરકાયદેસર રીતે નડિયાદનો એક વ્યક્તિ પહોંચ્યો હતો અને હવે તેને દેશ નિકાલ કરીને ભારત મોકલવામાં આવ્યો છે, શું માહિતી? જી કિન્નરી, તો જે રીતે ટ્રમ્પની સરકાર આવ્યા બાદ જે નિર્ણય કરવામાં આવ્યો છે ને જે પણ કોઈ ગેરકાયદેસર અમેરિકામાં વસવાટ કરતા હોય તે તમામ લોકોને ડિપોર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તે જે અંતર્ગત સ્પેશિયલ એરફોર્સના પ્લેન મારફતે, અમેરિકન એરફોર્સના પ્લેન મારફતે જે રિપોર્ટ કરવામાં આવે છે જે લોકોને, તે લોકોમાંથી ખેડા જિલ્લાના નડિયાદનો પણ એક વતની હોવાનું સામે આવ્યું છે, જેનું નામ છે સ્મિત કિરીટભાઈ પટેલ। આ સ્મિત કિરીટભાઈ પટેલ આમ તો નડિયાદના પટેલ પાર્ક સોસાયટીમાં રહેતો હતો, પરંતુ હાલ તે નડિયાદના મંજીપુરા સ્થિત રોયલ રેસિડેન્સીમાં તેનો પરિવાર રહે છે। પરંતુ જ્યારે તેમના પરિવારનો સંપર્ક કરવાની કોશિશ કરી ત્યારે આ સમગ્ર મામલે તેમનો પરિવાર કંઈ પણ બોલવા માટે, કંઈ પણ કહેવા માટે હાલ તો તૈયાર નથી। ત્યારે એવું પણ જાણવા મળી રહ્યું છે કે આજ મોડી રાત સુધી સ્મિત પટેલ તેના ઘરે પહોંચી શકે છે। કિન્નરી, જી ધન્યવાદ કરુણેશ આ માહિતી માટે।